મારું નામ દિલીપભાઈ વોરા છે। હું મહુડી પ્લોટ વિસ્તારમાં રહું છું અને અવારનવાર ક્યાંક ક્યાંક મને એવું દેખાય કે ભાઈ આ ફોલ્ટ છે, એટલે હું કહેતો હોય વિડીયો મારફતે। આ વખતે હું જ્યારે અહીંયા શેરીમાં નીકળું, હું એ વિસ્તારમાં રહું છું। આપણે મહુડી પ્લોટ બાપા સીતારામ ચોકથી આગળ એ રોડ બનાવેલો છે, આરસીસી રોડ। એ રોડ ઉપર મારું ઘર આવે, રેસિડેન્ટ આવે। ત્યાંથી હું નીકળો એટલે મને આ એક અજુબો દેખાણો કે ઘણી વખત એવું બને કે વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય, વરસાદ આવે તો નુકસાન થતી હોય, પણ આ વખતે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં વયું ગયું। સ્પીડ બ્રેકર આખું, એમાં કાંઈ કટકો નહોતો થયો, ક્યાંય કાંઈ નહોતું થયું। એટલે મને જરાક અજુગતું લાગ્યું, મેં વિડીયો બનાવ્યો। આ સ્પીડ બ્રેકર ઉપડીને શેરીમાં વહી ગયો। વિચાર કરો, વિકાસ કેવો ગણાય? વિકાસ આ લોકોએ કેવો કર્યો છે? બનાવતી વખતે કેટલી ઝીણવટ ભર્યું આને ધ્યાન રાખ્યું છે કે આ બનાવતી વખતે એવું લાહું કામ બનાવે, એવું બનાવે મઠારી કે લોકોને એમ લાગે કે આ ઐશ્વર્યાબેનના ગાલ જેવો બનાવ્યું। પછી થોડોક ટાઈમ થાય ને એટલે પ્રીતિ ઝિંટાબેનના ગાલની જેમ ખાડા પડે એમ ખાડા પડે। પછી મહિનાથી પછી તમે ઈ જ રોડ ઉપર, ઈ જ જગ્યા ઉપર જાઓ ને એટલે ઓમપુરી અથવા અમારા જાદવ બાબાના ગાલની જેમ લીવડિયા પડી જાય। ત્યાં મોટરસાયકલ હાલે ને હાલીને જાવ તો રોડ આવે એવું થઈ જાય। આવું પોકળ કામ છે રાજકોટ કોર્પોરેશનનું। એટલે ખાવામાં થોડું ઓછું રાખો ને કામમાં થોડું ધ્યાન આપો। કમસે કમ 20-25% તમે ખાઈ જાઓ, અમે કહી છીએ તમે આ બધા ખાતા જ હોય, પણ ઓછું ખાવ થોડુંક, અને પબ્લિક વાય વધવા દો। વેરો ભરે છે, ટેક્સ ભરે છે, તો બિચારા વાહે કંઈક વધવા દો। રાજકોટમાં એવી, આ ગુજરાત આખાની વાત કરો, બેકારી એવી છે, રોજગારી ક્યાંયની છે નહીં, અને તમે આવા બધા ખબડકા મારી લ્યો આમાંથી, અને લોકોના કામ આ રીતે પડ્યા દે તો આ સારું ન કહેવાય। આ કુદરત તમને માફ નહીં કરે।